મારું હજુ જેનું છે ઘરે ઘરે કાઢી નાખે છે બોલો આ બધા કેવો શાંતિથી બેહી છે પણ આ બે હતું નહીં અરે જ લગીને ડરાતું નહીં બધા ખાવાનું જોવે છે નો હું કરવાનું અને ના હોય ને તો તે આગો કિલો નાખીને જુદું બધું પડશે આ જોજે બધો શાંતિથી બેહી રહ્યો છે અને આ લગીને મેલે છે કરવાનું કંટાળી જશો આનાથી એમાં હાલ ઘરમાં જ ગયો ને એટલે પાછું કાઢી નાખશે ઘણો ત્રાસ થઈ ગયો છે વધારે એટલું હાથું છે તો પણ હાચવાની છે પાછી હા ગફુર આવો ડુગાજી બેટા સમ મજામાં ડુગાજી આમ શું મજા છે સમ મજા નહીં લે ગફુર હોય તો તમાર મજા હોય અમાર જોતી હોય મજા અરે સમ મજા નહીં આ ડુગાજી ડોનના ગોમો તમારા મજા નહીં અમાર ડુગાજી હાલ એટલી મંદી આવી જાય છે ને હાલ પૈસાની એટલી બધી શોર્ટેજ છે ને ડુગાજી કોઈ વાત જ ના પૂછો અરે ગફુર એવું તો રવાનું પૈસાની શોર્ટેજ પડે અને પૈસા હોય હાથમાં ચેતના ડુગાજી આટલી બધી મજૂરી કરીએ છે પણ ડુગાજી આ ખર્ચામાં જ બધું જતું રહેશે ગફુર પૈસા ના હોય કોઈ યાથી ના જવાનું હોય ગમે તે મજૂરી જવાનું હોય તારે શું મજૂરી ઓછી છે સાચી વાત છે ડુગાજી કોઈ મજૂરી છે કોઈ પૂરું થાય એવું લાગતું નહીં ઉલટો અલે પૂરું થાય કે ના થાય પણ ઘર તો હેડા કા હું ઘર હેડા ડુગાજી કોઈ અમાર તાકડા મહેમાન આવીને ઊભું થઈ જાય તો કરવાનું અરે મહેમાન આવીને ઊભું થઈ જાય ને તો કોઈ પૂછ્યું ના જાય મહેમાન જો મહેમાન આવ્યો તો ગમે તે આજુબાજુ થી માજીને લઈને ખવડાવવું પડે વાત તો કોઈ પૂછ્યું તો ના મોકલાય કા હા એ તો સાચી વાત છે કોઈ યાટી જવાની જરૂર નહીં તું તારે જીબ્બાનું રાખો જીબ્બાનું જિંદગી મરી સતો પણ પૈસા ના હોય એટલે હેટી નહીં જવાનું યાર આ કીધું પાછા અને ડુકોજી ડોન ગમો હોય તમારી હેટવાની શું જરૂર છે હા તો બે તો ખરા જાબા મેલું ના મારા હજુ તો ગમમાં જવાનું છે થોડું કોમ છે એટલે હા હેરો આવજો હો એ ડુકાજી હા આવજો તાન સારું એક ડખો સર પટાવા જવાનું હા વાંધો ને પટી આવો હા હા તો ડુગોજી ખીસી હોય 5 રૂપિયા છે એટલે ઓય જેટલા જીવે છે ને એ અમે મન જોવાનો છે હોય ખરેખર જિંદગીમાં પહેલી વાર આટલું દુઃખ પડ્યું કે ઘરમાં રૂપિયો નહીં આટલી મજૂરી કરે છે શીખર 100 જાય છે રૂપિયો કોઈ ખબર પડતી નહીં દાડા દાડા મોંઘવારી વધે છે આમાં શું કરવાનું કઈ રીતના રૂપિયો વધે આમ ના હોય ને તો 2 વીઘા ખરા ને કોકનું વાવવું પડશે આ વીઘા 1.5 વીઘામાં પોકાતું નહીં કારણ કે થોડું વળી વધારીએ ને તો આવરત વધે અને થોડો નફો કરતા ભાવે કે ઘરમાં રખ આ દૂધનો હાલ તો આમ હનો દી કારણ કે હજુ બેસો ને તૈયાર થ થોડી વાર થઈ છે એટલે આમાં કાઠું તો છે કોક કરીને ના હોય ને તો મજૂરી જવું પડશે વારે ઘેર બેહીએ ને એટલે કોઈ દાડા નહીં વાર પેલી મારી પછી પિયરમાં જઈ છે ને એ નહીં આપવાની કોઈ ખબર પડતી નહીં આમ એ બે હેરે છે આમ હોય આવતો હોય તો કોમ ના થાય શું કરવાનું બોલો હું સાકફૂર આવો શંભુજી ઘણા ટાઈમે આવ્યા તમે તો જરૂર વગર એમના મુકા દોડ દોડ કરવું પડે ખોટું અત્યારે પેટ્રોલ ના ભાવ હોભળ્યા છે તોડી નાખે એવા ભાવ છે કેમ એકલા એકલા હું બોલતા હતા પૈસા પૈસા કરતા હતા ને અમે શંભુભાઈ હું વાત કરે જો તમને હું તો આમ પૈસાની એટલી બધી શોર્ટેજ છે ને ના પૂછ્યાની વાત અમે તમારે એકલો શોર્ટેજ છે જેને બુદ્ધિ નહીં ને એને પૈસાની હાલ શોર્ટેજ છે જેને બુદ્ધિ છે ને એના પાસે તો પૈસા જ છે અમે શંભુભાઈ તમારી સાચી વાત છે કોઈ બુદ્ધિ અમારે છે પણ આટલી મજૂરી કરીએ છીએ ને પણ બચતો જ નહીં રૂપિયો અલ્યા બસતો ના હોય તો કોઈ નહીં હારીમાં હાળા તો શું કે નહીં આમ હારા હું કરવાના અલ્યા હારી ફોન કરવાનો તરત જ પૈસા મોકલાવી દઈશ એમ ચેતના મોકલાવી રહ્યા અલ્યા શમ ના મોકલાવે એવી ધમકી આલે ને ગફુરિયા કે પૈસા નહીં તે પૈસા મોકલાવો નકર હું આલી દઉં છું છૂટું આ મારા ચેવો ડખો પડે તને ખબર રૂપિયો ગીધામ નતો હમણો અને મને ખબર પડી કીધું થોડા ઘણા હારીમાં પૈસા આયા છે ઉપડ્યો ચોકડો કીધું પૈસા નહીં મેં કીધું મારા ખરા ને 2 દાડા છેડી બાઈક જોવો બીજા દાડા તો ઘેર આવીને બાઈક આલી જા સાચી વાત છે અલ્યા ગફુરિયા હું કહું તો શું આપણામાં બુદ્ધિ હોય તો ગમે ત્યાંથી પૈસા ખૂટે ને તરત હારી ફોન કરી દેવાનો ના છે માલવા આવે હારી વાળા ઘણું આલ્યું આપણે સમજો આપણું પૂરું કર્યું અલ્યા ગફુર ના હોય તો પછી આપણે માગવાય પડે બીજા માગવાની જરૂર નહીં આપણે તો ખરા ને હા હરી ફોન કરીને કહી દેવાનું કે પૈસા મોકલાવો નખો છૂટું આલવાની તૈયારી શું આમાં આલી દીધો માં શું લેવાનું અલ્યા કશું ના આલી દી ખાલી બીખ બતાવવાની બીખના બોના ખરા ને પૈસા વાપરવાના બુદ્ધિ નહીં પોકતી એટલી એવું છે આ મેં કીધું કે બાઈક જો બીજા દાડા બાઈક આવી ગયું સારું કેવાય શંભુભાઈ તમારા હારા તો જબરા જ હતા ને અલ્યા કીધું તો ખરા અત્યારે ગામમાં કોઈના પાન ભીખ માંગવા ના જવાય રસ્તામાં કોઈક આવતો જતો એના પાન ભીખ ના મગાય સીધો હરીત ફોન કરાય ટપ લઈને પૈસા બપોરે વાત તો તમારી સાચી છે તાણે
અત્યારે કોકના પાન પૈસા હોય ના હોય કના પાન તમે માગવા છો? કશો વાંધો નહીં, એમાં મારે ફોન તો કરવો છે. તું તાર ફોન કર, પૈસા ના આવે તો મને કહેજે. કશો વાંધો નહીં. હું ચાલે બીજું તો શાંતિ બસ છે ને? શાંતિ. આ તો અથેલ નીકળ્યો એટલે દેખો ને બાયણા ઉભો ઉભો. કીધું ગફુર ઉભો રહ્યો છે, બાયણા ભેગો થતો જવા દે. જબરું બાઈક લઈ આલી છે. બાઈક લઈ આલ્યું છે, ફર ફર કરું છું. ના, આ ના, તારે ફરો, 2 અત્યારે લીટર ફરવાના તમારા દારા છે. લે ગફુર જવું હા, મારું આવજો. થાય છે મારે. હા, હો? તો જરૂર પડે તો આપજો પાછા. કઈ- અલે કીધું તો ખરા, જે જોવે ફોન હારી કરી દેવાનો, મળી જાય વસ્તુ. હા, મારો વસ્યો હારી કરે છે, પણ હારીમાં આખો દાડો થોડું ભીખ મગાતું હોય છે. આપણા ઘર છે, આપણા જાતે ચાલો ઉપર. ગફુર, મેં એવું કીધું હા, તું આવજો. તાર ફોન કર, પૈસા આવી જાય ના આવે તો કહેજે મારે. હા. આ તો ગોડો છે, ગોડો વનાવાદી ના ચરાય ને. ઘર ખરા ને ચકદોરે ચરાવા તો એટલે ખરા ને ઘર સંસાર મોડે હોય ને તો આપણા જાતે જ પૂરો કરવો પડે. આખો દાડો હારીમાં ભીખ માગ કરીએ ને તો પબ્લિક વાતો કરે, કાં તો હારીમાંથી પૂરું કરે તો મજૂરી કરતો નહીં. કાઠું કુનું કરીને ઘર આપણે જાતે ચલાવવું પડે. કોઈ હારીની આશા બેહરીએ તો ઘર ચાલે લે ના ચાલે. મારા વચ્ચા જોજે સંપૂર્ણ બહુ ચાલાકો, મજૂરો કરતા નહીં અને ઘડી પૈસા ખૂટું છે ને એમ હારીમાં પોકી જોઈશ. એવું ના કરાય. પબ્લિક વાતો કરે, મેનો મારે અને હારીમાં તમારી ઇજ્જત ના રહે લગી રે. જો આબુ છે કાકા? આપું છે નહીં. તારે ચાવીને હું છે પણ સાઈડમાં તું હું છે કયો? આ 100 મહિનોથી હપ્તા ભર્યા નહીં. હે? અને લઈ રખડ્યો, ખબર નહીં પડતી શેરનો હોગું છું હું. પણ હપ્તા ચડ્યા હોય તો બરાબર, પણ મી શું લીધું છે હપ્તા કરીને? તચોથી લઈને આવ્યો તું. આમાં મારા હાળા હિવાય લઈ આલ્યું છે ને હું ફેવરું છું. તે તારા હારાય નહીં ભર્યા હોય. અમાર તો જે તે હપ્તા ના આવે ને એટલે આ ડિટેલ કરી જ દેવું પડે. કશો તો નહીં, આજનો દાડો ચાવી આલો, કાલ ઘેર આવીને લઈ જજો. આ રસ્તો પડે ભાઈ, જો જતો નીકળી જાય. પણ ચાવી તો આલો, હેઠતું જવાનું ઘેર મારે. આ બાઈક મારે લઈ જવાનું હો. આમાં એકેય હપ્તો નહીં ભર્યો 100 મહિનાથી. 100 હપ્તા બાકી, 100 હપ્તા. હા? થાણે અમો હું ચારસો 100 મહિનાથી હોગું આ બાઈક ને. કશો હતો નહીં, ભરી દેવું લાવો. હું ભરી દો. હપ્તા ભરી દેવું. એડવાનું કરવા થઈને એડવાનું કરે. આમાં શું કરવાનું? તારા બાઈક લેવું હોય ને તો હપ્તા ભરી દેજે 100 મહિનાના, અને જે પેલન્ટી લાગી હે ને એ બધું ભરી દેજે, પછી લઈ જજે. પણ ફોન કરું છું, મારા હાળા ઈવાન આવીને ભરી દઉં શોરૂમમાં. એ તો તાર હારો ને આવશી. તું અત્યારે ને કરવાનું કર. આમાં શું કરવાનું? આ બાઈક લઈ આલ્યું હોય પણ શિખર શું કર્યું હોય એ કોઈ ખબર પડતી નહીં. આવું હપ્તેથી તો લેવાનું મને શું નતું આવડતું. બહુ દોઢ આયા થઈ જશે કે બાઈક લઈને મોકલી દઉં. આ બાઈક મોકલાયું પણ બુદ્ધિ તો છે નહીં. 100 મહિનાથી કઈ હપ્તો નહીં ભર્યો અને પાછા વાતો ચોસેવી કરતા છીએ. બાઈક લઈ આલ્યું છે મેં નવું. આમાં બાઈક લઈ આલ્યું છે કે શિખર આબરૂ કાઢવાનું કર્યું છે. ના હોય તો ફોન કરવા દે, ફોન કરવા દે. પાછા કે હું બાઈક લઈને મોકલાવું. આવા બાઈક મોકલાવે કે? હેલો, આ બાઈક લઈ આલ્યું છે. હું પૂછડું ટકોરા જેવું છે. તાણે હજી 100 મહિનાના પેલો કે હપ્તા બાકી છે તે અત્યારે હાલ ખેંચી જો રોડ ઉપરથી. ચમ મગજ જેવું? પણ ના પોષ હોય તો ના કેતા હોય તો હું કા હપ્તો ઉપર લઈ આલતા છો? પણ બુદ્ધિ શકલે કેવું તો હતું કે આ 100 મહિનાથી હપ્તા બાકી છે. પણ તો હુકા દોડ ડાયા થતા છો, હાર પણ લેતા છો કે બાઈક લઈ આલું છે એવું. હું વળી કીધું મારા હાળાએ બાઈક લઈ આલ્યું છે, ટકોરા જેવું લઈ આલ્યું છે. પેલા સીધરો ખેંચી જા, 100 મહિનાના હપ્તા બાકી હતા. હું પૂંછડું પડી દેવા પણ આવી રીતના તો મને શું લેતા નતું આવડતું. હઉ બાઈક લઈ આલવાનું ને હારી હારી વાતો કરવાની લોકો આગળ કે મી લઈ આલ્યું. હપ્તા અમાર ભરવાના. હું પૂંછડું લેવા તાન લઈ આલ્યું છે પેલા. હું કહેતો તો ના હોય તો 100 મહિનાના હપ્તા જે બાકી છે રે અને પેલેન્ટી સર્વિસ ને રે પૈસા મોકલાવો તો હું ભરી દઉં. હા એટલે હું મોકલાવી કણો આમાં વોને શી ભાષામાં સમજાવા. અમે લોબી ચર્ચા નહીં કૂટવી, તમારા અંગાત પૈસા મોકલાવો ને તમે. હા આમાં શું કરવાનું?
હું તણ જવા જો હવે લઈ જા એ તો પછી હું ભેગો થઉં છું તમને હેળો હું કા લઈ આલવું પડે બાઈક આમાં બુદ્ધિ છે કે નહીં આમ આવી રીતના બાઈક લેવું હોય તો મને શું લેતા નતું આવડતું આ તો કે હું બાઈક લઈને મોકલાવું છું આ બાઈક લઈને મોકલાયું હપ્તા ઉપર 100 મહિનાના હપ્તા બાકી છે બોલો અમે સેવી રીતના આવવાનું શું કરવાનું અને હોય તો વાતો મેં વગડી કીધું મારે હાય બાઈક લઈ આલ્યું નવું આ ઘેર બેહ્યો તો તે કંટાળે તો મેં કીધું ના હોય ને તો મંદિર જઈને બેહવા દે તે હોય મંદિર આવ્યો છું બેઠો છું ઓય સારું લાગે છે ઘેર કરતા ઘેર હું છે આખો દાડો બધા બખાડા કરે ને આજુબાજુ વાળો હોભરવા એના કરતા હોય બેહવું સારું અને મને ખરું ને બખાડા હોભરે એટલે ગમતું નહીં અને મને પાછું રવાય નહીં જતો ડુગોજી તો મંદિરે દિયાબત્તી કરવા આવ્યા છું સંભળાય અરે હું કજ્યો મજા દુકાનની મજા હા મજામાં જ છીએ કમાડવું દુઃખ હોય અમારે તો લીલા લેર છે ના ના બરાબર થોડું કામ હતું જે આવ્યો તો એ તો મને ખબર છે ગોમ વાળા કદી કોમ વગર ડુગાજી ના ઘેર ના આવું કોમ હોય ને તો ડુગાજી ને ઘેર આવું અરે ડુગાજી એવો ફસવાણો છું ને 100 મહિનાથી ફસાઈ રહ્યો છું અમે 100 મહિનાથી ફસાઈ રહ્યો તો તને ઘેર છે ત્યાં ફરીશ ડુગાજી સેવી રીતના ફરું છું ને તો મારું મન જોણે છે શું કરે એટલે તારો કોમ રહ્યો ને એ જેવો તેવો નહીં મો ફસાઈ રહીશ ડુગાજી બીજું કોઈ નહીં માર હાળે બાઈક લઈ લીધું કે નવું ઓહો અમે એવો ગોડાયો કર્યો છે ને હા મેં ફોન કર્યો કીધું પૈસા હોય તો મોકલાવો બાઈક લેવું છે હા. કે ના પૈસા નહીં મોકલાવા નવું બાઈક સોડાઈ અને આલી જઈએ છીએ હા. તે બાઈક આલી ગયા તો આજે 100 મહિના થયા 100 મહિના થયા અમે 100 મહિનાથી મને ખબર નથી બાઈક હપ્તો ઉપર લીધું તું એક હપ્તો ભર્યો નહીં ઓવા અને અત્યારે નીકળ્યો તો બહાર જવા સીઝરો બાઈક લઈ જા રસ્તામાં ની ચાવી ખુદી બાઈક એ સારું થયું એ બરોબર થયું પણ પેલા મૂર્ખોને કેવું ના પડે કે બાઈક હપ્તો ઉપર લઈ આલ્યું છે હોર રાખ્યો સંપૂર્ણ ખરા ને તમે એ દાવના જ છો મજૂરી કરતા જોર આવે છે એટલે હારીમાં બધું માજી લેવાનું પણ એવાને કેવું તો હતું કે મૂર્ખોને કે હપ્તો ઉપર લઈ આલ્યું છે તમે મહિના હપ્તો ભરજો આ તો મેં કીધું કે રોકડા પૈસા આયા હતા ઈવન તે મેં કીધું રોકડા પૈસે લઈ આલ્યું છે હા તે બાઈક લઈ આલી હોય તો હપ્તા તો તારા ભરવા પડે કે હપ્તા એને ભરે પણ કેવું તો પડે મને શું ખબર હતી હપ્તેથી લીધું છે. આ તો આજે 100 મહિને સીઝરો આયા તને ખબર જ પડી અલ્યા પણ તારા પૂછવું તો પડે કે બસ તમે તો લઈને ફર્યા 100 મહિના આમ આવો તો હંગાતી એ! જવું હતું હારી હોમાં હું નહીં આવું એ બરોબર થયું છે તારા અંગાથી જે થયું ને એ બરોબર થયું છે જ્યાં મજૂરી કરતા જોર આવે છે એટલે હારીમ જો પોકી જવાનું અને પૈસા અને બધું માગી લેવાનું બીજું કોઈ આવડે છે તને એટલે ડુગાજી લઈ આવો હંગા અરે હું શું કરવા આવું મારે શું લેવા દે આમ તો આયા હોત તો ઠીક રહો એ સોનો મને એડવાન્સ કર એવા ડખામાં હું ના આવું કોઈ વાત કરી સીધે ડુગોજી આ છૂટી પડ્યું છે આમ તો ચોકણ જોત ને બે જણા તારો થોડી ઘણી વખત ધમકી બોલ્યો. આલોત ને એટલે તરત જ પેલા પૈસા આલી દો પણ આમ સીધી રીતે તો પૈસા નહીં આલે પણ અમે કોક કરીને બાઈક નું તો કરવું જ પડશે ના હોય તો હપ્તા ભરીને સોળાવવું તો પડશે જતું ના કરાય જેમ કે આગળ પૈસા ભરેલા છે પૈસા જ હોય ને બાઈક એ જાય અને બાઈક ને પૈસા જ હોય તો હારામ હારું પણ વસ્તી વાતો કરે કે જોયું બાઈક લાયા તા કેવું ખેંચાઈ ગયું એટલે મેળવું તો નહીં ગમે તે કરી સોળાઈ આપું તો સર ઓન અંગાથી જે થયું છે ને બરોબર થયું છે ઓન ખરું ને મજૂરી કરતા જોર આવે છે મફત નું ખાવું છે જાણે જરૂર પડે ને તને હારી ઉપડી જવાનું ને લઈ આવવાનું અને હારી વાળા બાપડા ખરા ને વ્યવસ્થિત છે એટલે આલી દીશે પણ ઓને ખબર ના પડે કે હારીમાં લેવાય ના વસ્તુ આ હોય ઓની દવા જ કરી છે આ બરોબર કરી છે અમુક ખરો ને ગમે તે મજૂરી જહ પૈસા લાવશે અને બાઈક સોરાવશે અને આમ તો પાછો હું આલું કે હું હંગાતી જાઉં ને તો પાછો અરે બાઈક તો પેલા આલી દી શરમમાં અને આરો હપ્તા ના ભરે તો પાછો મારા લોચા પડે પણ હું હંગાત નહીં જો અમે ગમે તે સગવડ કરશે પૈસા ભરશે ને બાઈક લાવશે અમે ચિંતા નહીં ઓના હંગાતી બરોબર થયું છે ગમો ખરો ને બધા વાતો કરતો હારીમાં તો પાર બતાવીએ ને એટલે ગમે તે હોય તો આલી દી આલી દીધું વાપર અમે ખરું ને જે કરાય એ ભરા હારું થી તારા હંગાતી અમે ખરો ને કદી માગવાની જો હારીમાં કે હાલો મને વસ્તુ